ભરૂચના આમોદમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું। ભીમપુરામાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। ઉનાળાના પ્રારંભે જ કેનાલમાં ગાબડું પડતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નવાઈની વાત તો એ છે કે 1 વર્ષ પહેલા જ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં પણ ગાબડું પડતા કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। ગાબડું પડતા ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું અટકી રહ્યું છે તો તાલુકા કોંગ્રેસે પણ કેનાલમાં પડેલા ગાબડાને લઈ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે કેનાલનું સમારકામ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। 1 વર્ષ બાદ આ કેનાલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનાલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે।